જય માતાજી મિત્રો, મારા મહાદેવ, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. બીજા સપ્તાહની અંદર એક રેન્જની અંદર કામ કરતું જોવા મળેલું આપણું માર્કેટ આજના દિવસે શુક્રવારના રોજ, જ્યારે આ સપ્તાહનો છેલ્લો દિવસ છે, ત્યારે કે જે એક ક્વાર્ટર ફોરના જે કાંઈ રિઝલ્ટ રજૂ થયેલા છે, જે રિઝલ્ટ જોવા મળે છે અલગ અલગ કંપનીઓ પર, એની ઉપર આપણું માર્કેટ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જીઓપોલિટિકલ જે કાંઈ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે વોરને લીધે, એના ઉપરની અસર પણ આપણે માર્કેટ ઉપર જોઈએ છીએ. જે રીતે ક્રૂડ ઓઇલ છે એ સારું એવું વધેલું જોવા મળતું હતું, ફરી આ શુક્રવારે આપણને એ 900 નીચે પણ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. સાથે આપણો રૂપિયો કે જે કન્ટિન્યુ નબળો પડી રહ્યો હતો, એની અંદર થોડી એવી રિકવરી 94.74ની આસપાસ ટ્રેડ થતું આપણને જોવા મળ્યું છે. પણ માર્કેટની અંદર સારી એવી તેજી કયા ક્ષેત્રોની અંદર છે, કઈ કંપનીઓની અંદર છે, કે એ વસ્તુ સમજીને જો આવનારા સમયની અંદર આપણે કામ કરીએ, ટ્રેડ કરીએ, તો સારો એવો પ્રોફિટ આપણે લઈ શકીએ. એવા સમયે આજના દિવસે કે જ્યારે બેન્કિંગ ક્ષેત્રની એક મોટી કંપની PSU સરકારી બેંક કે જે SBI કે જે કંપનીનું આજના દિવસે રિઝલ્ટ રજૂ થવાનું હતું, કે આ રિઝલ્ટની રિએક્શન આપણે ચાલુ માર્કેટની અંદર જ જોયું હશે કે સારું એવું વેઇટેજ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસની અંદર SBI બેંકનું કારણ ધરાવે છે. એવા સમયે ત્યારે SBI બેંકનું રિઝલ્ટ છે ઘણું એવું નબળું આવતું આપણને જોવા મળ્યું. માર્કેટ પણ પનિશમેન્ટમાં પણ જોવા મળે છે કે જે કંપનીઓ રિઝલ્ટના નબળા રજૂ કરે છે, આજના દિવસે સારા 7% જેટલો આ શેર ઘટેલો જોવા મળ્યો હતો. છેવટે 1018ની આસપાસ આ બેંકના શેરનો ભાવ ક્લોઝિંગ થતો જોવા મળ્યો છે. એવરેજ જોશો તો 73 રૂપિયા જેટલો આ શેરની અંદર ઘટાડો જોવા મળ્યો છે. પણ એવી જ વસ્તુ જ્યારે જે કંપનીઓ સારા રિઝલ્ટ રજૂ કરે છે, જે કંપનીઓ એની સામે સારું એવું રિવોર્ડ પણ આપણે જોવા મળે છે. ટાઇટન કે જે કંપનીના શેરની અંદર સારી એવી તેજી 6% જેટલી તેજી આજના દિવસે જોવા મળી હતી, જ્યારે ક્લોઝિંગ બેઝ ઉપર જોશો તો 5% એવરેજ જેટલો તેજી, એટલે કે 200 રૂપિયાથી વધારે શેરના ભાવની અંદર ઉછાળો પણ જોયો. કે સારા એવા નંબર આ કંપનીએ રિઝલ્ટ રજૂ કરેલા છે કે 4500 ઉપર અને ઓલ ટાઈમ હાઈ ઉપર આ કંપનીના શેરનો ભાવ ટ્રેડ થઈ ગયો છે. એક વસ્તુ ધ્યાને દોરીએ કે સારી એવી તેજી અને ક્વાર્ટર ફોરના રિઝલ્ટ 2024ના રિઝલ્ટ રજૂ થતા હોય અને જ્યારે સારી મોટી સેક્ટર વાઇઝ તેજી જોવા મળતી હોય, એવા કયા ક્ષેત્રો છે? તો એમાંના જે ક્ષેત્રો આપણે કહી શકીએ તો ડેટા સેન્ટર છે, કે આ કંપનીઓની સારામાં સારી તેજી જોવા મળી છે. અગાઉ પણ ઘણી કંપનીઓ ઉપર આપણે ડેટા સેન્ટર ઉપર આપણે વાત કરેલી છે. આ સિવાય AI ક્ષેત્રે નાનું મોટું જે કોઈ કંપનીઓ કામ કરી રહી છે, એની અંદર પણ સારી એવી તેજી છે. કેપિટલ ગુડ્સ પ્રોડક્શન કરતી જે લાઇન છે, કે કેપિટલ ગુડ્સની કંપનીઓ જે કોઈ છે, એની અંદર પણ સારી એવી તેજી છે. અગાઉ પણ જ્યારે માર્કેટની અંદર સારો માર્ચ મહિનાની અંદર ઘટાડો હતો, ત્યારે પણ વાત કરેલી એવી પાવર ક્ષેત્રની તમામ કંપનીઓની અંદર સારામાં સારી તેજી છે. પણ જે કંપનીઓના ક્વાર્ટર ફોરના રિઝલ્ટ એમાં પણ નબળા આવે છે, એમાં પણ સારી એવો ઘટાડો આવે છે. પણ સારા એવા વેલ્યુએશન સાથે તમે કોઈ કંપનીને પસંદ કરશો તો સારી એવી તક એમાં મળશે તમને. આ સિવાય પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ છે, ચીપ લેવલની કામ કરતી કંપનીઓ છે, કે સેમિકન્ડક્ટર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે, આ કંપનીઓની અંદર સારામાં સારી તેજી જોવા મળી છે. પણ આ વિડીયોની અંદર આપણે એવી કંપનીઓ પર વાત કરવી છે કે જે કંપનીઓ સારા એવા રિઝલ્ટ રજૂ કરેલા છે. એવી કઈ કંપનીઓ છે? તો અગાઉ પણ વાત કરી કે SBI નબળું રિઝલ્ટ રજૂ કર્યું હતું, એની સામે ટાઇટન એ સારામાં સારું રિઝલ્ટ રજૂ કરેલું છે, નોટલિસ્ટમાં રાખી શકાય એમ છે. ત્યાર સિવાય એક જ ક્ષેત્રની બે કંપનીઓ આજના દિવસે પણ પનિશમેન્ટ રેટ એકને મળ્યું છે, તો એકમાં સારી તેજી પણ મળી છે. એવી FMCG ક્ષેત્રની કંપનીઓ બ્રિટાનિયા, કે જે કંપનીના શેરની અંદર આજે 5% કરતાં વધારે પણ ઊંચો ઘટાડો જોવા મળ્યો. 298 રૂપિયા શેરની ભાવના સાથે ઘટાડો પણ જોવા મળ્યો. નબળું રિઝલ્ટ રજૂ કરેલું છે એમને, એટલે એ પ્રમાણે કંપનીના શેરની અંદર ઘટાડો આપણે જોયો. આ સિવાય ડાબર કંપનીના શેર ઉપર 3.5% કરતાં પણ સારી એવી તેજી એમાં જોવા મળી. 487 રૂપિયા સુધીના ઉપરના પણ ભાવ આપણે જોયા, કે જેની અંદર 17 રૂપિયાનો તેજીનો ભાવ જોવા મળ્યો આપણને. ડાબર કે જે સારામાં સારું રિઝલ્ટ રજૂ કરેલું છે, નોટલિસ્ટમાં રાખી શકાય. આ સિવાય ત્યાર પછી કે જે કંપનીઓની અંદર સુપર ડુપર તેજી કહી શકે એવી કંપની કે ભેલ, BHEL, કે ભેલ કંપની જ્યારે 1.5 લાખ જેટલું માર્કેટ કેપ, લાર્જ કેપ કહી શકે એવી કંપની, કે જે કંપનીના શેરની અંદર વીતેલા એક માસની અંદર 50% જેટલો જંપ જોવા મળ્યો છે. કે જે કંપનીઓ રિન્યુએબલ ક્ષેત્રે, પાવર ક્ષેત્રે જે કોઈ કંપનીઓ કામ કરી રહી છે, આ બધી જ કંપનીઓ પર આપણે ધ્યાન રાખવાની વાત કરી હતી. એમાંની ભેલ કંપનીની અંદર 50%નો જંપ જોવા મળ્યો છે. આ સિવાય બીજી એક કંપનીની વાત કરું તો મિત્રો, જે કેપિટલ માર્કેટ રિલેટેડ કામ કરી રહી છે, કે જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ,
BSE સોનાની લગડી કહી શકીએ એવી કંપનીઓ. સારામાં સારી વાત, ઘણી વખત આ કંપનીઓ ઉપર આપણે વાત કરી છે કે જ્યારે તમને ઘટાડો જોવા મળે ત્યારે આ કંપનીને તમે ખરીદી શકો છો, કે સોનાની લગડીની ગણતરી કરી શકાય કે આવનારા સમયની અંદર એક આંખ વીંચીને ખરીદી શકાય એવો છે અત્યારે આપણે કહી શકીએ તો એ BSE છે. શાનદાર, દમદાર, સુપર ડુપર જો રિઝલ્ટ રજૂ કરેલું હોય એવી આ કંપની છે. 3,900 ઉપરના શેરના ભાવ ચાલી રહ્યા છે. શેરની અંદર એક મહિનાની અંદર સારામાં સારો 30-થી 35% જેટલો જમ્પ પણ ઓલરેડી આવેલો છે. હું શા માટે આ વસ્તુ બોલું છું મિત્રો, આટલી તેજી આની અંદર ઓલરેડી થયેલી છે. એટલે જો તમે વોચલિસ્ટમાં લેતા હો તો પહેલાં એક ડીપની રાહ જોજો. જો તમને ડીપ મળે, કોઈ બી કારણોસર મળે, જ્યારે સ્ટ્રોંગ નંબર રજૂ કરેલી જે કોઈ કંપનીઓ છે એની અંદર તમને રિવોર્ડ મળશે. પણ સારી એવા ડીપની અંદર, ટોપની અંદર ખરીદશો તો ફરી એક વખત એ જ વાત ઊભી રહેશે. એટલે ડીપની રાહ જોજો, પણ આ કંપનીઓને તમારા વોચ લિસ્ટમાં રાખો. ત્યાર પછીની બીજી કંપની ઉપર વાત કરીએ તો સેમિકન્ડક્ટર, પાવર ઇક્વિપમેન્ટ અને પાવર જનરેશન ક્ષેત્ર પણ કામ કરતી કંપની કે જે CG પાવર, જે કંપનીનું માર્કેટ કેપ 1,34,000 કરોડનું છે. લાર્જ કેપ કંપની છે કે જે કંપનીના શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યો છે, 52 હાઈ ઉપર જઈ રહ્યો છે. CG પાવર કંપનીનું ઘણું સારું એવું રિઝલ્ટ રજૂ થયેલું જોવા મળ્યું છે. એક મહિનાની અંદર, છેલ્લા એક માસની અંદર કંપનીના શેરની અંદર 20% જેટલો જમ્પ જોવા મળ્યો છે. આ કંપનીને પણ CG પાવરને વોચલિસ્ટમાં રાખી શકાય. ત્યાર પછી એક બીજી એવી કંપની કે આજના દિવસે એ કંપનીના શેરની અંદર 12% જેટલી તેજી જોવા મળી, થર્મેક્સ. અગાઉ પણ વારંવાર આપણે વાત કરીએ છીએ, જે કોઈ કંપની પાવર ઇક્વિપમેન્ટ્સ બનાવે છે એ કંપનીની અંદર તમને પાવર ક્ષેત્રની કંપનીઓ કરતાં પણ સારામાં સારી તેજી જોવા મળશે. કારણ કે પાવર ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓની અંદર લિમિટેડ છે, પાવર જનરેશન, પાવર ટ્રાન્સમિશન કરતી કંપનીઓ ઘણી છે, જ્યારે સોલાર રૂફટોપ બનાવતી કંપનીઓ પણ ઘણી છે. એમ આ ક્ષેત્રની અંદર પાવર ઇક્વિપમેન્ટ બનાવતી અને સારું એવું ઓર્ડર સાથે કામ કરતી કંપનીઓ એવી ઘણી ઓછી છે. એટલા માટે અને સાથે સારું એવું પરફોર્મન્સ આ ક્ષેત્રની અંદર ઓલરેડી ડિમાન્ડ પણ એટલી બધી છે, એટલે એટલા માટે આ કંપનીને પણ સારા એવા ઓર્ડર મળી રહ્યા છે. થર્મેક્સ કે જે કંપનીના શેરનો ભાવ 4707 રૂપિયા, આજના દિવસે 10-થી 12% જેટલો જમ્પ જોવા મળ્યો છે. 52,000 કરોડનું માર્કેટ કેપ છે. અને લાર્જ કેપ કેટેગરીની અંદર પણ આવનારા સમયની અંદર આવતા વાર નહીં લાગે આ કંપનીને. ઓલ ટાઈમ હાયરથી આ વસ્તુ ત્યારે દોરાવું છું મિત્રો કે આ કંપનીનો શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈથી 5600થી ઘણો દૂર છે. એ 5600થી આ ઘણો શેર અત્યારે અમે કહીએ કે 1000 રૂપિયાનો ગાળો એવરેજ આપણને જોવા મળ્યો છે. આ કંપનીનું મેઇન કામ શું છે? ઇક્વિપમેન્ટ્સ આપણે કહીએ છીએ, પાર્ટ્સ બનાવે છે. તો એનર્જી, એન્વાયરમેન્ટ, કેમિકલ ક્ષેત્રની અંદર સારું એવું આ કંપનીનો વર્ચસ્વ છે. એમાં હીટ પંપ છે, પાવર પ્લાન્ટ છે, સોલારના ઇક્વિપમેન્ટ છે, એર પોલ્યુશન કંટ્રોલના જે ઇક્વિપમેન્ટ છે, દિલ્હી જેવી સિટીની અંદર, મેગા સિટીની અંદર અત્યારે સારું એનું વેચાણ છે તો આ કંપની બનાવે છે. પછી વોટર વેસ્ટ અને રિસાયકલના જે કાંઈ પ્લાન્ટ્સ છે, જે કાંઈ નદી કિનારે ઉપર લગાવે છે, આ કાંઈ જનરેશન, પાવર જનરેશન માટે પણ ઉપયોગ થાય છે. તો એવી આ ઇક્વિપમેન્ટ આ કંપની થર્મેક્સ બનાવે છે. તો થર્મેક્સ કંપની કે જે અગાઉ પણ વાત કરેલી છે આપણે વિડીયોની અંદર, આ કંપનીને તમે વોચલિસ્ટમાં રાખજો. ત્યાર પછી વારંવાર કીધેલું કે જે IT ક્ષેત્રની અંદર જેટલી નેગેટિવિટી છે એવી તમામ ક્ષેત્રની કંપનીઓમાં નથી. સિલેક્ટેડ કંપનીઓ, જે કંપનીઓ AI ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે, જે કંપનીઓના નંબરની અંદર તમને સુધારા જોવા મળશે, કે જે કંપનીઓના મેનેજમેન્ટ દ્વારા આવનારા સમયના Q1 2027ના રિઝલ્ટ માટે પોઝિટિવ ગાઈડલાઈન જોવા મળે છે, કે એવી કંપનીઓ અને તમે વોચલિસ્ટમાં રાખી શકો. તો IT ક્ષેત્રની એક કંપની જે વારંવાર મેં કહેલું છે કે આ કંપનીની પાસે સારો એવું AI ક્ષેત્રે પણ પોતાનું કામ કરી રહ્યા છે. આ કંપનીના રિઝલ્ટની અંદર સારો એવો જમ્પ કોફોજની અંદર જોવા મળ્યો હોય તો એ AI ક્ષેત્રના ઓર્ડરની રીતે છે. તમે ડિટેલ્સની અંદર ચેક કરજો મિત્રો, AI ક્ષેત્રે આ કંપની સારું એવું યોગદાન આપી રહી છે. આ કંપની કોફોજ કે જે છેલ્લા એક મહિનાની અંદર 7.5% જેટલો જમ્પ આવેલો છે. રિઝલ્ટ સુપર ડુપર કહી શકીએ, સારામાં સારા રિઝલ્ટ કોફોર જે રજૂ કરેલા છે. 1,365 રૂપિયાની એવરેજનો ભાવ આપણને જોવા મળ્યો છે. 58,000 કરોડનું માર્કેટ કેપ છે. ઓલ ટાઈમ હાઈ જોશો તો 1900ની આસપાસ આ કંપનીનો ઓલ ટાઈમ હાઈ છે. ત્યાંથી ઘણી એવી કરેક્ટેડ થયેલી આ કંપની છે. જો તમે એવું વિચારતા હોય ભારતની આ IT ક્ષેત્રની કંપનીઓ, જે કંપનીઓ AI ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી રહી છે, આવનારા સમયની અંદર AI ક્ષેત્રે નાનું મોટું કામ કરી અને પણ સારું યોગદાન આપી શકાય. એટલું બધું મોટું કામ તો જે રીતે આપણે અમેરિકાની કંપનીઓ ઉપર જોઈ રહ્યા છીએ એટલું બધું યોગદાન આપે એવું ઘણો સમય લાગશે. પણ આ કંપનીઓ આવનારા સમયની અંદર જ્યારે ભાવમાં મળતું હોય તે આ વસ્તુ ધ્યાનમાં દોરવી જોઈએ. મારું કોઈ પણ કંપની ઉપર તમને ખરીદી કે વેચવાનું કોઈ પણ ભલામણ સમજશો નહીં.
આ Q4 2026માં જે કંપનીઓ રિઝલ્ટ સારા એવા રજૂ કરેલા છે એ કંપનીઓને તમે વોચ લિસ્ટમાં રાખી શકો છો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.